ભદ્રાવળ ગામની શાળાના આચાર્યની સ્વૈચ્છિક બદલી બાદ પુનઃ ઓર્ડર કરવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવ્યું। ભદ્રાવળ ગામની શાળાના આચાર્ય આપાભાઈ હરકટની સ્વૈચ્છિક બદલી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાનું શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું, જેના અનુસંધાને ભદ્રાવળ ગામના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી આચાર્ય આપાભાઈ હરકટની ફરી નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ પનોત જીતેન્દ્રભાઈ, જિલ્લા પંચાયત સભ્ય દિહોર સીટ અને તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર 1 ગામે પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે આપાભાઈની જે 6 દિવસથી બદલી થઈ જતા ગામના વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો દ્વારા અવારનવાર અમારા વિસ્તારની રજૂઆત હોવાથી હું અને મારી સાથે તાલુકા પંચાયતના સભ્ય અનુભાઈ પરમાર અને ગામના સરપંચ આપાભાઈ અને ગામના બધા યુવાનો તળાજામાં સ્થાનિક લેવલે પણ અવારનવાર રજૂઆત કરી કે આપાભાઈની જે આચાર્ય તરીકે જે બદલી થઈ છે અને તેમને ખૂબ સરસ ભદ્રાવળ નંબર 1ની અંદર કામગીરી હોય અને કેન્દ્રવતી શાળાના આચાર્ય હોય, 11 ગામ નીચે આવતા હોય, આજુબાજુના વિસ્તારમાં સારા શિક્ષકની ગામમાં વિદ્યાર્થીઓનો વધારે ખોટ જતા 6 દિવસથી બાળકો નિશાળ નથી જતા। અમે અહીંયા સ્થાનિક લેવલે પણ રજૂઆત કરી, આજે અહીંયા જિલ્લા પંચાયતે આવ્યા છીએ, સાહેબને વ્યાજ સાહેબને અને રજૂઆત જોશી સાહેબને કરી કે ભાઈ આપાભાઈની જે ઓર્ડર થયો છે, બદલી થઈ છે, એમની ફરી નિમણૂક ભદ્રાવળ નંબર 1 તળાજા તાલુકાના પાછી નિમણૂક કરવામાં આવે અને શિક્ષણ કાર્યથી અત્યારે પરીક્ષાઓ માથા ઉપર હોવાથી વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે અને સારા માણસની, સારા આચાર્યની ને ગામને અંદર શિક્ષણ ક્ષેત્રે સારો વિકાસ અને બાળકોને જે ઈચ્છા છે એ મુજબ આપાભાઈની ફરી નિમણૂક કરવામાં આવે તેવી અમારી બધાની રજૂઆત છે। મારું નામ અનુભાઈ જયસિંહભાઈ પરમાર, હું તળાજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ તરીકે અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે અહીંયા ભદ્રાવળ ગામના તમામ આગેવાનો અને સાથે લઈને જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઈ, સરપંચશ્રી, આગેવાનો બધા અમે અમારી પ્રાથમિક શાળા ભદ્રાવળ 1 નંબરની અંદર કેન્દ્રવતી શાળાના આચાર્ય આપાભાઈની બદલી થઈ છે। એ બદલી થયા પછી અમારી પરિસ્થિતિ, અમારી શાળા બંધ છે, વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી, 300 જેવા વિદ્યાર્થીઓની ભવિષ્ય બગડી રહ્યું છે। તો આપાભાઈની બદલી સ્વૈચ્છિક થઈ છે, પરંતુ આપાભાઈ પછી સંમતિ આપી છે કે ભાઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે તો પાછો મારો ઓર્ડર રદ થાય, પાછો મને મૂકે તો આવવા માટે હું તૈયાર છું। એ માટે રજૂઆત કરવા માટે અમે અહીંયા જિલ્લા પંચાયતમાં ડીડીઓ શ્રી, શિક્ષણાધિકારીને, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈને અમે રજૂઆત કરી છે અને અમને હવે આશા આપી છે કે તમારો રિપોર્ટ અમે ગાંધીનગર નિયામકમાં મોકલી દઈશું। સર બસ।